સ્થાનિક તરવૈયાઓ છે તેની પણ હાલ તો 108ની મદદ તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. આપ જુઓ એક પછી એક લોકોનું રેસ્ક્યુ નદીમાંથી કરવામાં આવ્યું છે. મહીસાગર નદીની ઉપર બનેલો આ બ્રિજ સૌથી મોટી દુર્ઘટના જે હાથ ધરાય છે અને તે લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને હવે એવું રહેશે કે તપાસમાં શું સામે આવે છે. ઘટનાઓ આપણે જોઈ છે એના સાક્ષી રહ્યા છે. ત્યાર પછી 3-4 દિવસ જાગે છે અને કામગીરી બને છે અને પછી સરવાળે સુને અને જે બેદરકારી જેના તરફ થઈ છે તેને પણ સજા આપવામાં આવે કે જેથી કરીને ફરી એકવાર આવી દુર્ઘટનાનો ભોગ ત્યાંના લોકો ન બને. હાલ તો કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘટના લોકોને દૂર રાખવામાં આવી રહ્યા છે. જે લોકો એક વિક્ષેપ ઉભો થાય આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. શું ઘટના ઘટી અને ત્યારબાદ બ્રિજના આકાશી દ્રશ્યો કેવી હાલતમાં છે. આ બ્રિજ વર્ષો જૂનો બ્રિજ છે. સ્વાભાવિક છે કે જ્યારે આ બ્રિજ તૂટ્યો 3 થી 4 વાહન ચાલકો 3 થી 4 વ્હીકલ નીચે દટાય માહિતી છે. કેટલી મદદ ના આવવા દે. નીચે 3 થી 4 વાહનની માહિતી છે. ચારે પછી કારણે ઘરો ધક્કા થઈ ગયો ને બાકી 4 વાહન દેખાઈ રહ્યા છે. હવે મારી કને લગભગ 1 કલાક ફોન આવ્યો કે ભાઈ બ્રિજ જેવો તૂટ્યો ને એવો જ અમારા જે મારા કાકાના દીકરાના જેસીબી જે છે ને એના ડ્રાઈવર પાછી આવે છે. એ બચી ગયા. આયરા તરત જ પડ્યો બ્રિજ પડ્યો એટલે તરત જ મારા કાકાના દીકરાએ મને ફોન કર્યો. અત્યારે લગભગ 4 ગાડી તો ઓલરેડી અંદર મોટી ગાડી પડેલી છે. બીજી નાની મોટી બી ગાડીઓ પડેલી. કદાચ ડ્રાઈવર તો એક્સપાયર થઈ ગયો. ગાડી ઉપરથી દેખાય છે અને બીજા લોકો બી પામેલા છે. બ્રિજની મુદત તો ખબર છે. આ લોકો બધા રજૂઆતો તાલુકાના બધા લોકો રજૂઆતો કરતા જ હતા. એટલે તંત્રના ભૂલના લીધે આજે નિર્દોષ માણસોનો જીવ ગયા છે અને અત્યારે પોપડા પડવાની બીજું વધવાની શક્યતા છે જ કે આગળ હજુ બીજો તૂટશે. અત્યારે પોપડા નીચે પડ્યા જ છે. ખરેખર આજે મુજપુર જોડતો બ્રિજ છે. આજે જે ઘટનાથી વધુ વાહનો છે અંદર ધરાશાયી થયા છે અને મોત થયા છે અને તંત્રને એટલી વાર રજૂઆત કરવા છતાં આજે ખરેખર જે મોટો બ્રિજ છે એ મોટા બ્રિજ અમારા ગામના અને આજુબાજુના અને રાહદારીઓ છે તેમને ઘણું નુકસાન અને કેટલાય મોત થયા છે. સાંસદ નીતિશ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નીતિશભાઈ આપનું સ્વાગત છે 24 કલાકમાં. આખું મોટી ઘટના નીતિશભાઈ તપાસ થશે ખરી આ ઘટનામાં? આપણા સીએમ સાહેબ હમણાં 2 દિવસ પહેલા જ બોલ્યા છે કે ભાઈ કે જે કઈ બ્રિજ ને જે કઈ જડિત હોય એની જે દુર્ઘટના ખૂબ મોટી દુર્ઘટના છે. ને તો અમે રસ્તામાં જ છીએ. ટ્રાફિક જામ હતો એટલે અમે બીજા રસ્તેથી જઈ રહ્યા છીએ અને જ્યારે પણ માહિતી મળી છે તાત્કાલિક મેં આપણા કલેક્ટર શ્રી અને એસપી શ્રીની સાથે વાર્તાલાપ સવારમાં જ 8:22 મને માહિતી મળી છે. મેં તાત્કાલિક ફોન કરી દીધેલા હતા. બંને નીકળી સરકારી તંત્ર પણ કામગીરી છે પરંતુ ત્યાં માહિતી પરફેક્ટ છે. બિલકુલ સવાલ એ થઈ રહ્યો છે મિતેશભાઈ અહીંયા કે સ્થાનિકો જ્યારે રજૂઆત કરે છે આ બ્રિજની કામગીરી લઈને તો સાંભળવામાં કેમ નથી આવતી? આ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય છે? ના એવું નથી હોતું. સરકાર તો આની માટેની તત્પર જ હોય છે. પર વિશ્વાસ છે ને તપાસ કરશે કે
કઈ એવું નથી કે એ નહીં થાય, તપાસની કામગીરી શરૂ થઈ જશે. મિતેશભાઈ, ધારાસભ્ય અમને કહ્યું કે 1 વર્ષ પહેલા સમારકામ કરવામાં આવ્યું હતું, તો કેવું સમારકામ થયું હતું કે 1 વર્ષની અંદર જ આ બ્રિજ બે થઈ ગયા? લોકસભામાં જ આવે છે આ બ્રિજ, અને એમની જે ધારાસભ્ય છે એમની આંકલા વિધાનસભામાં આવે છે. એટલે ગુજરાત સરકારમાં તો એમણે જે કઈ રજૂઆત કરી હશે જ. અમે પણ આની ઊંડી તપાસ કરવાનું સીએમ સાહેબને મળીને અમે કહીશું જ. બિલકુલ. મિતેશભાઈ, યાદ હોય તો કે મોરબી બ્રિજની દુર્ઘટના ઘટી હતી અને ત્યાર પછી એક બ્રિજ છે તેની તપાસ, તેની મજબૂતાઈ કેટલી છે, તેની ગુણવત્તા ચકાસવાના આદેશો અધિકારીઓ દેવામાં આવ્યા હતા. આ બ્રિજ બાકી અમે સીએમ સાહેબને મળીશું. બિલકુલ. મિતેશભાઈ, પૂરું મળીને આની તપાસ કરાવીશું. 24 કલાક પર તમે શ્યોરિટી આપો છો કે આની તપાસ થશે અને ઊંડાણથી તપાસ કરવામાં આવશે, જેથી કરીને બીજી વાર કોઈ આ પ્રકારની ઘટનાનો ભોગ ન બને. બીજી વાર ઘટના ના બને એની માટેની વાત અમે સીએમ સાહેબને કરીશું. કઈ રીતે થઈ રહી છે તપાસમાં કોના નામ આવે તેવું તેમણે ઝી 24 કલાક પર કહ્યું. અત્યારે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ એકમાત્ર બ્રિજ હતો એટલે વાહન વ્યવહાર છે તે પણ કહ્યું છે, તેમને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રેસ્ક્યુ કરીને 108 મારફતે હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી રહ્યા છે.